સુરતના અબ્રામા રોડ પર આવેલ સંસ્કાર તીર્થ વિદ્યાલયમાં ફી વધારા મુદ્દે ગુજરાત વિકાસ સમિતિના આગેવાનો ધરણા પર ઉતરી આવ્યા છે. હાલમાં ચાલી રહેલ મંદીમાં અનેક રત્ન કલાકારો બેકાર છે. તેવામાં સ્કૂલો દ્વારા કરવામાં આવતા તૂટીંગ વધારા બાબતે ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાત્કાલિક ધોરણે ફી વધારો પાછો ખેંચી લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. દિવાળી બાદથી ચાલી આવેલ મંદીના કારણે સુરતના અનેક ઉદ્યોગ બંધ થઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને હીરા ઉદ્યોગમાંથી માઠી અસર જોવા મળી રહી છે, જેના કારણે અનેક રત્ન કલાકારો બેકારીનું જીવન જીવી રહ્યા છે. તેવામાં સ્કૂલો દ્વારા આવા સમયે ફી વધારો કરતા લોકોએ ભારે વિવાદ સર્જ્યો છે. ત્યારે વધુ એક વિવાદ વકરવા પામ્યો હતો. સુરતના અબ્રામા ખાતે આવેલ સંસ્કાર તીર્થ વિદ્યાલય મંદીના સમયમાં ફી વધારો કરતા વાલીઓએ હંગામો મચાવી દીધો હતો. જોકે સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન અપાતા આખરે આ વાલીઓની બહારે ગુજરાત સમિતિના આગેવાનો આવ્યા છે અને વાલીઓ સાથે મળીને સ્કૂલના ટ્રસ્ટીઓ સાથે બાયો ચડાવી હતી અને સરથાણા ખાતે સ્કૂલની ફી બાબતે ધરણા પર બેઠા હતા, જેમાં સમિતિના પ્રમુખ પ્રવીણ ભાલાડાએ ફી વધારો પાછો ખેંચવાની માંગણી કરી હતી. સ્કૂલ સંચાલકો સાથે અગાઉ બેઠક થઈ છતાં કોઈ પરિણામ ન આવતા આખરે સ્કૂલના સંચાલકો સામે પ્રતિક ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાલ સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ અબ્રામા રોડ ખાતે આવેલી વિદ્યાલય ભાવ વધારો અને વાલીઓના અન્ય મુદ્દાઓ સાથે 10 દિવસની રજૂઆત બાદ આજે શનિવારે અમે સવારથી પ્રતિક ઉપવાસ પર અબ્રામા જતો રોડ મોટા વરાસા પહેલા સૌજીભાઈ કોરાટ બ્રિજની આગળના સર્વિસ રોડે રાજ ગાર્ડનની બાજુમાં હાલ ઉપવાસ પર બેઠા છે. જ્યારે સમગ્ર સુરતની વાત કરીએ ત્યારે મંદીના માહોલમાં સ્કૂલના તમામ મેનેજમેન્ટને પણ અમારી વિનંતી છે કે માનવતાની દ્રષ્ટિએ આ વર્ષે ફીમાં વધારો ન કરવો જોઈએ અને જરૂર પડે તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં પણ રજૂઆત કરવાના છે, પણ હાલની લડાઈ ફી ઘટાડો પરત કરે એ જ અમારી પ્રાયોરિટી છે અને આગળની રણનીતિ સંસ્થા અને વાલીઓ સાથે બેઠક કરી અને અમે ઉપવાસ ચાલુ છે. હાલમાં તો વાલીઓ સાથે મળી ગુજરાત વિકાસ સમિતિના આગેવાનો પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે અને આગળ જો આ બાબતે કોઈ નિર્ણય ન આવે તો જિલ્લા શિક્ષણ અધિકારીને પણ લેખિત રજૂઆત કરવાનું જણાવ્યું હતું. જો કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થઈ તો ગુજરાત વિકાસ સમિતિ સરકારને પણ રજૂઆત કરશે, પરંતુ હાલની મંદીને ધ્યાનમાં રાખી નિષ્ઠુર બનેલા સ્કૂલ સંચાલકોએ ફી વધારો ન કરવો જોઈએ અને બનેલી પરિસ્થિતિમાં યોગદાન આપી મદદની ભાવના રાખવી જોઈએ. કેમેરામેન હર્ષિલ ધોળકિયા સાથે હિતેશ ચિત્રોડા, ગુજરાત ન્યૂઝ, સુરત. શહેરમાં